સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો, જ્યાં એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમની ધરપકડ પણ કરી છે। પિકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો હતો વિદેશી દારૂ, જ્યાં એલસીબી પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા અન્ય 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો ઝડપાયો છે। ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમની ધરપકડ પણ કરી છે। પિકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવી લઈ જવાતો હતો વિદેશી દારૂ। એલસીબી પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસ દ્વારા અન્ય 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે। ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો। પિકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો હતો દારૂ। એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે। એલસીબી પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને પોલીસ દ્વારા અન્ય 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે। ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે કિસમની ધરપકડ કરી પિકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે। એલસીબી પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસ દ્વારા અન્ય 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરત ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી પિકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો હતો વિદેશી દારૂ। જ્યાં એલસીબી પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને પોલીસ દ્વારા 5 અન્ય લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા। ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। ઉમરપાડાના ચવડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો।